સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટી ખાતે છેલ્લા 1 મહિનાથી દુર્ગંધ તેમજ ગંદુ પાણી આવતા રહીશોની રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ના કરતા મહિલાઓ આજે પાલિકા અને મામલતદાર કચેરી ખાતે જઈને રજૂઆત કરી। એટલે ગઈકાલે સાહેબ બંધ હતું પાણી અને પાછું આજે આપ્યું એટલે બિલકુલ દુર્ગંધ મારતો આપ્યો। દુર્ગંધ મારે એટલું ખરાબ પાણી હોજમાં જે પડ્યું છે ને અને હોજ આમ ખોલ્યા ને આપણે દરેકના તો આપણે આમ મોટું બંધ કરી દઉં બેન પણ સાહેબ પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી રહીશોને દુર્ગંધયુક્ત ગંદુ પાણી આપવામાં આવતા રહીશો તોબા પોકારી ઉઠ્યા છે। તો દુર્ગંધયુક્ત ગંદુ પાણી પીવાને લઈને રહીશોને ઝાડા ઉલટી તથા ચામડીના રોગો જોવા મળી રહ્યા છે। પ્રાંતિજ હરિઓમ પાર્કમાં છેલ્લા 1 મહિનાથી દુર્ગંધયુક્ત તેમજ ગંદુ પાણીને લઈને રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જૈસે થે। રહીશો દ્વારા ચીફ ઓફિસર તથા મામલતદારને કરાઈ રજૂઆત। રહીશોને મોટા રોગચાળાની ભીતિ સતાવી રહી છે। પ્રાંતિજ પાલિકામાં છેલ્લા 1 મહિનાથી રજૂઆતો બાદ પણ પ્રાંતિજ પાલિકા દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી ન કરાતા પ્રાંતિજ હરિઓમ પાર્ક ખાતે રહેતી મહિલાઓ અને રહીશો પ્રાંતિજ નગરપાલિકા ખાતે દોડી ગયા હતા અને પાલિકા બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને શુદ્ધ પાણી આપવા માટે રજૂઆત કરી હતી। દુર્ગંધયુક્ત પાણી પીતા ચામડીના રોગો તથા ઝાડા ઉલટીના કેસો સામે આવ્યા। તો પ્રાંતિજ પાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ મામલતદાર કચેરી ખાતે હોવાથી સોસાયટીના રહીશો મામલતદાર કચેરી ખાતે દોડી ગયા હતા અને મામલતદાર કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા। પ્રાંતિજ એપ્રોચ રોડ પર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી દુર્ગંધ મારતું ગંદુ પાણી આવે છે કે જે પી શકાય એવું નથી અને રાંધવામાં વાપરી શકાય તેવું નથી, જેથી સોસાયટીવાળાની જે પરિસ્થિતિ એટલે એમને બીમાર થઈ જાય છે અવારનવાર, એમને દવાખાને જવું પડે છે। એટલે એથી અમે બધા સોસાયટીના રહીશો સૌપ્રથમ પ્રાંતિજ નગરપાલિકાએ ગયા અને ત્યાર પછી પ્રાંતિજ મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જેથી અમને ચોખ્ખું પીવાનું પાણી મળે એવી અમારી રજૂઆત હતી। પહેલા કોઈ જગ્યાએ રજૂઆત કરી હતી? હા, પહેલાં પ્રાંતિજ નગરપાલિકામાં રજૂઆત કરી હતી અને તેમને બધા તરુણભાઈ ત્યાંના જે કર્મચારીને મોકલ્યા હતા અને 2 દિવસ ચોખ્ખું પાણી આવ્યું, પછી પાછું રાબેતા મુજબ થઈ ગયું। એટલે અત્યારે હાલ ગંદુ પાણી જ આવે છે, જેથી અમારે ટેન્કરની પણ વ્યવસ્થા કરવી પડે। હાલ કોઈ ટેન્કર પણ બધા અમારી સોસાયટીમાં આવતું નથી, એટલે સાહેબે અમને ટેન્કર દ્વારા પાણી આપવાની હાલ આશ્વાસન આપ્યું છે। અને પ્રાંતિજ મામલતદાર જમીનભાઈ શાહને મળીને તેઓની સમક્ષ રજૂઆત કરી હતી। તો પ્રાંતિજ મામલતદાર જમીનભાઈ શાહ દ્વારા રજૂઆત બાદ તાત્કાલિક હરિઓમ પાર્ક સોસાયટી ખાતે શુદ્ધ પાણીનું ટેન્કર મોકલી આપવામાં આવ્યું હતું અને 2 દિવસમાં ગંદા પાણીની સમસ્યાનો નિકાલ લાવવા માટે સોસાયટીના રહીશોને હૈયા ધારણા આપી હતી। ત્યારે હવે જોવાનું એ રહ્યું અમારે 2 લેવી પડે દિવસની, તો ખર્ચો તો પણ થાય ને બધાને, એટલે પાસે કઈ રીતના કઈ સોસાયટીમાં પાણી ગંદુ આવે? હરિઓમ
હરિયમ સોસાયટીમાં ગંદુ આવે છે પાણી એટલે અમારે રજૂઆત કરવા આવ્યા હતા અહીંયા કેટલા દિવસથી ગંદુ પાણી આવે? 3 મહિનાથી ગંદુ પાણી આવે છે. સોસાયટીમાં છેલ્લા 3 મહિનાથી અતિશય ખરાબ પાણી આવે છે, જે વાપરવા લાયક નથી કે કોઈ રસોઈમાં પણ ઉપયોગ થઈ શકે તેમ નથી. એટલે બધા જ રહીશો એટલા બધા હેરાન છે કે આ માટે બહારથી પાણી મંગાવવું પડે છે, ટેન્કર પણ મંગાવવું પડે છે. અને સોસાયટીની રજૂઆત નગરપાલિકામાં અગાઉ કરવામાં આવી હતી, તો થોડું રિપેર થવાથી 2 દિવસ પાણી સારું આવ્યું, પણ અત્યારે હવે એનું એ જ ખરાબ જ પાણી આવે છે. તો આ બધી રજૂઆત માટે આજે અમે મામલતદાર કચેરી આવેલા અને મામલતદારશ્રીએ બધું સમાધાન